નમસ્કાર ઉમેદવાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ટાટેટ ભરતી મુદ્દે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવી રહ્યું છે. શિક્ષણ મંત્રી મહત્વનું નિવેદન શું છે એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ. કયા વિભાગમાં પહેલી ભરતી કરવામાં આવશે શિક્ષણ મંત્રી દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. મિત્રો, જ્ઞાન સહાયક પણ અહીંયા સીધી ભરતી કરવામાં આવશે. તમામ ઉમેદવારો છે એકવાર જરૂરથી જુએ. જે ઉમેદવાર ટાટેટના હોય કે ભલે જ્ઞાન સહાયકના હોય, તમારા માટે મિત્રો ઇમ્પોર્ટન્ટ માહિતી રહેવાની છે. જેથી અંત સુધી માહિતી જરૂરથી મેળવજો અને નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં, જેથી તમને આવી દરરોજની અપડેટ મળતી રહે. તો મહત્વની અપડેટ પહેલી મિત્રો આપી દઉં. બે અપડેટ જ છે આપણા પાસે. હવે સૌથી પહેલા ધોરણ 11-12 શિક્ષકોની ભરતી થશે. મિત્રો, જે વિદ્યા સહાયકની જે પરિપત્ર આવ્યો છે 1852 એ પૈકીમાં સૌથી પહેલા 1112 શિક્ષકોની ભરતી થશે એવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ બીજી વાત કરીએ મિત્રો કે 7500 શિક્ષકો ભરવાના છે તે કાયમી ભરતી છે. શિક્ષણ મંત્રી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. એટલે કોઈ પ્રકારનો કોન્ટ્રાક્ટ પદ્ધતિ નથી. તમારી જે 7500 શિક્ષકોની ભરવાની ભરતી થાય છે એ મિત્રો કાયમી ભરતી છે, એ તમારે ધ્યાનમાં લેવું. બીજી વાત કરીએ કે જ્ઞાન સહાયકોને સીધા કેવી રીતે, તો જે લોકો જ્ઞાન સહાયકમાં છે એ લોકો પણ પાર્ટિસિપેટ કરી શકે છે આ ભરતીમાં, એટલે કે એ લોકો પણ આવેદન કરી શકે છે. એવી રીતે એ લોકો પણ કાયમી થઈ શકે છે. બાકી મિત્રો, ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળે છે આપણી ચેનલ થ્રુ સૌથી પહેલા જોવા મળશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.